ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં આજે ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ। ખેડબ્રહ્મા તાલુકાના આકાશમાં પતંગ યુદ્ધ જામ્યું। સવારથી જ મળી રાત સુધી કાપ્યો છે। લપેટ લપેટના નારા સાંભળવા મળ્યા હતા। સૂર્યદેવનું મકર રાશિમાં પ્રવેશ સોમવારના રોજ હોય ત્યારે સોમવારનું દાન પુણ્યનું પૂર્વ મકર સંક્રાંતિના શ્રદ્ધાપીર બનાવે છે। જોકે પતંગ રસિકો વહેલી સવારથી જ જુદા જુદા રંગબેરંગી પતંગો સાથે પતંગ પર્વની ઉજવણી સાથે પરંપરાગત રીતે ઊંધિયું, જલેબી સહિતની વિવિધ વાનગીઓની મોજ માણી હતી। જોકે આ વર્ષે અન્ન, વસ્ત્ર, તલ, પશુઓને ઘાસચારો સહિતનું દાન પુણ્ય, સ્નાન અને તપ અનુષ્ઠાનનું પર્વ મકર સંક્રાંતિના સોમવારે શ્રદ્ધાભેર ઉજવાશે। ખેડબ્રહ્માના બજારમાં છેલ્લી ઘડીની ગરાગીથી લઈને બજારો ગ્રાહકોથી ઉભરાઈ હતી। હિન્દુ ધર્મના પ્રાચીન કાળથી ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના અને ઉપવાસ મહિમા વર્તાય છે। આ સાક્ષાત પ્રગટ દેવ સૂર્યનારાયણ દેવનું ઉત્તર દિશામાં તરફ ગમનની ઉત્તરાયણ જ્યારે સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશની મકર સંક્રાંતિના પર્વ તરીકે 14મી જાન્યુઆરીએ પરંપરાગત રીતે મનાવવામાં આવે છે। નાના ગામડાઓ તેમજ મોટા શહેરોમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। રિપોર્ટિંગ બાય ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।